શું માત્ર કોઈ એફઆઈઆર નોંધાઈ એટલે તમને સરકારી નોકરી નહીં મળે? મિત્રો, આ બાબતે સુપ્રીમ કોર્ટે કીધું છે ના, એવું નથી. માત્ર એફઆઈઆર નોંધાવવાથી સરકારી નોકરી નહીં મળે એ ભ્રમમાં રહેતા નહીં. મિત્રો, અવતારસિંહ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા 2016ના કેસમાં નામદાર સુપ્રીમ કોર્ટે બહુ સ્પષ્ટ કર્યું છે આ મુદ્દે કે માત્ર એફઆઈઆર નોંધાવી અથવા તો ફોજદારી કેસ પેન્ડિંગ હોવા અથવા તો કોઈ કેસમાં નિર્દોષ છૂટવું, આ બધી બાબતોને લઈને કોઈ પણ જે કેન્ડિડેટ છે એને ડિસ્ક્વોલિફાઈ જાહેર કરી શકાય નહીં. સુપ્રીમ કોર્ટે આ કેસમાં બહુ સ્પષ્ટ કર્યું છે કે ઓથોરિટીએ દરેક કેસ છે એ એના મેરિટ્સ ઉપર અને ગુણદોષ ઉપર ચકાસવો જોઈએ. ઓથોરિટીએ એ જોવું જોઈએ કે જે ફરિયાદ નોંધાઈ છે એ ખરેખર કોઈ ગંભીર પ્રકારની છે કે સામાન્ય પ્રકારની છે. કેસ છે એ કોઈ ગંભીર ગુનાનો છે કે સામાન્ય ગુનાનો છે. બીજું કે કેન્ડિડેટે જે પોતાની વિગતો જાહેર કરી છે એમાં કોઈ હકીકત જો છુપાવી હોય તો એ ઇરાદાપૂર્વક છુપાવી હતી. આ તમામ બાબતો છે એ જોવી જોઈએ અને દરેક કેન્ડિડેટનો કેસ છે એ એના ગુણદોષ ઉપર ચકાસવો જોઈએ. આવું નામદાર સુપ્રીમ કોર્ટે આ ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે. મિત્રો, તમે પણ જો આવા કોઈ પ્રશ્નથી પીડાઓ છો તો તમારો પ્રશ્ન છે એ કોમેન્ટ બોક્સમાં જરૂર મૂકશો. હું એનો કાનૂની રીતે જવાબ આપવાનો પ્રયત્ન કરીશ અને તમને માર્ગદર્શન કરીશ. મિત્રો, આ જ પ્રકારની કાનૂની માહિતી માટે કાયદાની વાતો સાથે જોડાયેલા રહો. ફરી પાછા નવા ઇસ્યુ, નવા લીગલ ઇસ્યુ સાથે તમારી સમક્ષ રજૂ થઈશ. ત્યાં સુધી મને રજા આપશો. પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો. ટેક કેર. જય હિન્દ. અને હા, તમને જો આ વિડીયો માહિતીસભર લાગ્યો હોય તો તમારા ગ્રુપમાં જરૂર શેર કરજો, જેથી કરીને તમારા કોઈ મિત્ર જો આવી પરિસ્થિતિ પીડાતા હોય તો આ વિડીયોના માધ્યમથી એને નિકાલ મળી રહે. ધન્યવાદ.